નમસ્કાર, હું અંકિત વ્યાસ. આપ જોયા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પેટીએમનો સાઉન્ડ ચાર્જ ₹1 કરવાનું કહી 500 વેપારીઓ સાથે છેતરપિંડી આચરતી ગેંગને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી. જેમાં પેટીએમનો સાઉન્ડ ચાર્જ ₹1 કહી છેતરપિંડી આચરતી ટોળકીના સભ્યો પોતાની ઓળખ પેટીએમના કર્મચારી તરીકે આપતા વેપારીઓનો સંપર્ક કરતા અને ત્યારબાદ તેમના સાઉન્ડ બોક્સનો ચાર્જ ₹1 કરી આપવાનું કહી તેમના પાસેથી પહેલાં પેટીએમમાં ₹1 ટ્રાન્સફર કરાવતા હતા અને વેપારી જ્યારે ₹1 ટ્રાન્સફર કરે ત્યારે પિન જાણી લેતા હતા. ત્યારબાદ મોબાઈલથી ડેબિટ કાર્ડ માટેની ઓનલાઈન રિક્વેસ્ટ નાખવાનું કહેતા હતા. જે બાદ જ્યારે 7 દિવસ બાદ ડેબિટ કાર્ડ આવે ત્યારે ફરીથી આ ઠગ દુકાને પહોંચી જતા હતા અને ડેબિટ કાર્ડ એક્ટિવ કરવા દુકાનદારનો મોબાઈલ નંબર લઈ બેંકની એપ્લિકેશન મારફતે પોતાના 2 જુદા જુદા એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરી લેતા હતા. અમદાવાદના વાસણામાં એક વેપારી સાથે આ ઠગ ટોળકીએ ₹6 લાખની છેતરપિંડી કરી હતી અને આ ગેંગના સાગરીતો અમદાવાદ સહિત જુદા જુદા રાજ્યોમાં શહેરોમાં જઈને પેટીએમ કંપનીમાંથી આવતા હોવાનું કહી દુકાનદારોને ઓળખ આપી છેતરપિંડી આચરતા હતા. સાથે જ આ ગેંગના સાગરીતો મોટા પાયે ગેરકાયદે ઓનલાઈન ગેમિંગનું કૌભાંડમાં પણ સંડોવાયેલા હોવાની વિગતો સામે આવી રહી છે. ત્યારે અમદાવાદના સાયબર ક્રાઇમ ટીમે આ ગેંગના માસ્ટર માઇન્ડ બ્રિજેશ પટેલ સહિત તમામ આરોપીઓને ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે.